નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા નગરપાલિકા વિસ્તારોમાં ખુલ્લી ગટર મૂકવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તેવી સ્થિતિ શહેરા નગર વિસ્તારમાં દેખાઈ હતી। આજ રોજ શહેરામાં એક ફોરવ્હીલ ગાડી આઈસ્ક્રીમ ભરીને શહેરા તરફ આવતી હતી, જે શહેરા નગરમાં લાખો રૂપિયાના ખર્ચથી બનાવેલા ગટરના રોડના ઢાંકણા ખુલ્લા હોવાથી આ ફોરવ્હીલ ગટરના ઢાંકણામાં પાછળનું ટાયર ફસવાથી ફોરવ્હીલ ગાડી આગળથી 1 ફૂટ જેટલી અદ્ધર થઈ ગઈ હતી, જેથી ડ્રાઈવર દ્વારા ગાડી બંધ કરી અને નીચે ઉતરીને જોયું તો ગટર ખુલ્લી હતી। તેના પાછળનું ટાયર ફસાઈ જવાના કારણે ગાડી પલટી મારે એ પહેલાં ડ્રાઈવરે તેની સૂઝબૂછથી તેનો બચાવ કર્યો હતો અને ડ્રાઈવર દ્વારા ગાડીને બહાર કાઢવા માટે ટ્રેક્ટર મંગાવવામાં આવ્યું હતું તેવું ગાડીના ડ્રાઈવરે જણાવ્યું હતું। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ, શહેરા।